તો જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય, જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. તો હાલો આપણે શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ. ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું, હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા મળેલા યુદ્ધની ઈચ્છાવાળા મારા પુત્રોએ અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો. આ સાંભળી સંજય બોલ્યો, હે રાજન, વ્યૂહમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોઈ રાજા દુર્યોધન દ્રોણાચાર્ય પાસે જઈ આ પ્રમાણે વચન બોલ્યો. હે આચાર્ય, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ પુત્ર દૃષ્ટદ્યુમ્ન દ્વારા વ્યૂહ રચનામાં ગોઠવાયેલી પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને તમે જુઓ. બંને સેનાના મહારથીઓ. આ સેનામાં મહાબલી ભીમ અને ધનુર્ધર અર્જુન જેવા શૂરવીર અને મોટા પરાક્રમીઓ, મહારથી યુયુધાન, વિરાટ રાજા દ્રુપદ, પરાક્રમી દૃષ્ટકેતુ, ચેકિતાન, બળવાન કાશીરાજ, પુરુષ શ્રેષ્ઠ પુરીજીત, કુંતી ભોજ, શૈબ્ય, મહાપરાક્રમી યુધામન્યુ, વીર્યવાન ઉત્તમોજા, સુભદ્રા પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો એ સર્વ મહારથીઓ છે. એ દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા પક્ષમાં પણ જે મુખ્ય શ્રેષ્ઠ યોદ્ધા છે તે અંગે તમે સાંભળો. મારા સૈન્યના જે સેનાપતિઓ છે તેમને હું આપની જાણ માટે કહું છું. એક તો સ્વયં આપ દ્રોણાચાર્ય તથા ભીષ્મ પિતામહ, કર્ણ તથા યુદ્ધમાં સદા વિજય પામનાર કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા તથા જયદ્ર અને બીજા ઘણા શૂરવીરો મારા માટે જીવન સમર્પણ કરનાર છે. તેઓ સર્વે અનેક પ્રકારના શસ્ત્રો તથા હથિયારો ચલાવવામાં નિપુણ અને યુદ્ધ કળામાં કુશળ છે. ભીષ્મ પિતામહ વડે રચાયેલું આપણું તે સૈન્ય સર્વે પ્રકારે અજેય છે, પરંતુ ભીમ વડે રચાયેલી તેમની આ સેના જીતવામાં સુગમ છે. તેથી વ્યૂહના સર્વે પ્રવેશ માર્ગો ઉપર મોરચા પ્રમાણે દ્રઢપણે સ્થિર રહી આપ બધાય ભીષ્મ પિતામહનું જ બધી બાજુથી રક્ષણ કરો. આ રીતે દુર્યોધને દ્રોણાચાર્યને જે વચનો કહ્યા તે સાંભળી પછી તે દુર્યોધનને હર્ષ ઉપજાવવા પ્રતાપી ભીષ્મ પિતામહે મોટી સિંહ ગર્જના કરી શંખ વગાડ્યો. તે પછી શંખો, નગારા, મૃદંગ, ઢોલ અને રણશિંગા તરત જ એક સાથે વાગવા લાગ્યા, જેથી તે અવાજ ઘણો મોટો થયો. તે પછી સફેદ ઘોડા જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણએ અને અર્જુનને પણ દિવ્ય શંખો વગાડ્યા. શ્રી કૃષ્ણએ પાંચજન્ય નામનો શંખ અને અર્જુને દેવદત્ત નામનો શંખ તથા ઉગ્ર કર્મ કરનાર ભીમે મોટો પૌંડ્ર શંખ વગાડ્યો. કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય શંખ, નકુલે સુઘોષ શંખ તથા સહદેવે મણિપુષ્પક શંખ વગાડ્યો. તેમજ હે રાજા, મોટા ધનુષવાળા કાશીરાજ, મહારથી શિખંડી અને દૃષ્ટદ્યુમ્ન વિરાટ તથા અજેય સાત્યકી અને હે પૃથ્વીપતિ દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુવાળા સુભદ્રા પુત્રો અભિમન્યુએ સર્વેએ જુદા જુદા શંખો વગાડ્યા. આકાશ અને પૃથ્વીને ગજાવતા તે અવાજે ધૃતરાષ્ટ્રપુત્રો કૌરવોના હૃદયો પણ ચીરી નાખ્યા. પછી હે રાજન, શસ્ત્ર પ્રહારની તૈયારી થઈ ત્યારે વ્યૂહરચનામાં ગોઠવાઈને ઉભેલા કૌરવોને જોઈ જેના રથ ઉપરની ધજામાં હનુમાનજીનું ચિહ્ન છે, તેવો અર્જુન પોતાના ગાંડીવ ધનુષ ઉઠાવી શ્રી કૃષ્ણને કહેવા લાગ્યો, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો. એટલે યુદ્ધ કરવા ઈચ્છતા અને ઉભેલા યોદ્ધાઓને હું બરાબર જોઈ લઉં કે આ રણસંગ્રામમાં મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે. દુર્બુદ્ધિવાળા દુર્યોધનનું યુદ્ધમાં ભલું કરવા ઈચ્છતા જે યોદ્ધાઓ અહીં એકઠા થયા છે તે યુદ્ધ કરનારાઓને પણ હું સારી રીતે જોઈ લઉં. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, અર્જુને આ પ્રમાણે કહેતા ભગવાન શ્રી કૃષ્ણે તે ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે અને ભીષ્મ, દ્રોણ તથા બધા રાજાઓની સામે ઊભો રાખી બોલ્યા, હે પાર્થ, આ એકઠા મળેલા કૌરવોને તું જો. તે પછી અર્જુને બંને સૈન્યોમાં ઉભેલા વડીલો, પિતામહો, આચાર્યો, મામા, ભાઈઓ, પુત્રો, પૌત્રો, સસરા તથા હિતેશીઓને જોયા. ત્યાં ઉભેલા તે સર્વે બાંધવોને સારી રીતે જોઈ અર્જુન અત્યંત કરુણાથી ઉભરાઈ જઈ ખેદ કરતો આ પ્રમાણે બોલ્યો, હે કૃષ્ણ, યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજનોને સામે ઉભેલા જોઈ મારા ગાત્રો શિથિલ થાય છે, મુખ સુકાય છે, શરીરમાં કંપ તથા રોમાંચ થાય છે. મારા હાથમાંથી ગાંડીવ સરી પડે છે તથા ચામડી પણ ઘણી બળે છે. તેમ ઊભો રહેવાને પણ હું સમર્થ નથી.
ને મારું મન જાણે ભમે છે. વળી હે કેશવ, હું વિપરીત ચિહ્નો જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોનો વધ કરી કલ્યાણ જોતો નથી. હે કૃષ્ણ, મારે સ્વજનોને મારીને વિજય નથી જોઈતો. રાજ્ય અને સુખને પણ હું ઈચ્છતો નથી. હે ગોવિંદ, આવી રીતે મળેલ રાજ્ય શું કામનું? આવી રીતે મળેલ ભોગો કે જીવનથી પણ શું પ્રયોજન છે? જેમને માટે અમારે રાજ્ય, ભોગો અને સુખો જોઈએ છે, તેઓ બધા તો પ્રાણ તથા ધનની આશા ત્યાગીને યુદ્ધ માટે ઊભા છે. આમાં આચાર્યો, વડીલો, પુત્રો, પિતામહો, મામા, સસરા, પોતરો, શાળા અને બીજા પણ સંબંધીઓ છે. તેઓ ભલે મને મારી નાખે અને ત્રણેય લોકનું રાજ્ય પ્રાપ્ત થાય તો પણ હું એમને મારવા ઈચ્છતો નથી. તો હે મધુસૂદન, પૃથ્વીના રાજ્ય માટે તો તેમને કેમ જ મારું? હે જનાર્દન, ધૃતરાષ્ટ્રના પુત્રોને મારીને અમને શો આનંદ થાય? આ આતતાઈઓને મારવાથી અમને પાપ જ લાગે. ઝેર આપનાર, આગ લગાડનાર, શસ્ત્ર પ્રહાર કરનાર, ધન હરણ કરનાર, સ્ત્રીનું અપહરણ કરનાર, જમીન હડપ કરી લેનારને અર્જુન અતતાઈ કહે છે. માટે હે માધવ, પોતાના બાંધવ એવા ધૃતરાષ્ટ્ર પુત્રોને હણવા અમારે યોગ્ય નથી. કેમ કે સ્વજનોને મારી અમે કેવી રીતે સુખી થઈશું? જો કે લોભથી જેમની બુદ્ધિ નાશ પામેલી છે, તે કુળના નાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને જોઈ શકતા નથી. પણ હે જનાર્દન, કુળનો નાશ કરવાથી થતા દોષને જોઈ શકનાર અમારે આ પાપથી બચવા કેમ ન વિચારવું જોઈએ? કુળનો નાશ થતા સનાતન કુળ ધર્મો નાશ પામે છે અને કુળ ધર્મો નાશ પામતા આખા કુળને અધર્મ દબાવી દે છે. હે કૃષ્ણ, અધર્મ વધ્યાથી કુળની સ્ત્રીઓ દૂષિત થાય છે અને હે વાર્ષ્ણેય, સ્ત્રીઓ દૂષિત થાય ત્યારે વર્ણશંકર પ્રજા જન્મે છે. વર્ણશંકર પ્રજા કુળઘાતીઓ તથા કુળને નરકમાં લઈ જવા માટે જ થાય છે. કેમ કે પિંડ અને તર્પણ ક્રિયાથી વાંચિત તેમના પિતૃઓ નરકમાં જ પડે છે. કુળઘાતીઓના આ વર્ણશંકરકારક દોષોથી સનાતન જાતિ ધર્મો તથા કુલ ધર્મો નાશ પામે છે. એ જનાર્દન, જેમના કુલ ધર્મો નાશ પામ્યા હોય એવા મનુષ્યો અનિશ્ચિત સમય સુધી નરકમાં વાસ કરે છે, એમ અમે સાંભળીએ છીએ. અરે રે, દુઃખની વાત છે કે અમે બહુ મોટું પાપ કરવા તૈયાર થયા છીએ. કારણ કે રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તત્પર થયા છીએ. એના કરતા શસ્ત્ર વગરના અને સામનો નહીં કરતા એવા મને શસ્ત્રધારી કૌરવો રણમાં જો મારે તો તે મારા માટે વધુ કલ્યાણકારક બની રહે છે. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું. એ પ્રમાણે કહીને યુદ્ધ